તો નમસ્કાર મિત્રો, મારું નામ છે ખાણિયા નીતિન અને મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું પનીર ચિલ્લીની રેસીપી। તો કેવી થઈ છે, ખરાબ કે સારી, તે ખાઈને આપણે એનું રિવ્યૂ કરશું। તો ચાલો શરૂ કરીએ બનાવવાનું અને પ્લીઝ ગાઈસ સપોર્ટ કરજો। પનીર ચિલ્લી બનાવવા માટે શું શું વસ્તુ જોઈએ એ થોડુંક તમને હું બતાવી દઉં। તો ચલો જોઈએ કે પનીર ચિલ્લી બનાવવા માટે શું શું વસ્તુ જોઈએ છે। ચાલો તો મિત્રો, તો જો તમે જોઈ રહ્યો છો તે ચિલ્લી પનીર બનાવવા માટેની વસ્તુઓ છે। તો તમને એક એક વસ્તુ બતાવી દઉં। આ તે તમે જોઈ રહ્યા છો તે કાંદા છે, જે મેં ચોરસ રીતે આ રીતે કાપ્યા છે। બધા એક એક કરીને તમે જોઈ લો કઈ રીતના મેં કાપ્યા છે। ત્યારબાદ છે શિમલા મિર્ચને મેં ચોરસ શેપમાં કાપ્યા છે। તો જોઈ લો આ રીતના કુછ છે, તો એ તમે પણ આ રીતના કાપી શકો છો। અને આપણે 300 ગ્રામ જેટલું પનીર લઈ લીધું છે, તેને આ સાઈઝમાં ક્યુબ તરીકે કાપેલો છે। એન્ડ આપણે તમે જોવો છો કોર્નફ્લાવર પાવડર છે, એન્ડ વિનેગર છે, ત્યારબાદ છે ટમેટા કેચઅપ એન્ડ સોયા સોસ, ગ્રીન ચીલી એન્ડ રેડ ચીલી। તો મિત્રો એટલું વસ્તુ છે, તો શરૂઆત કરીએ બનાવવાની પનીર ચિલ્લી। કારણ કે એમ છે કે લીલા ધાણાના ડંઠલ, તીખી મિરચી, આદુ અને લસણ એટલો મસાલો જોઈશે, તે ખાસ ધ્યાન રાખવું। એક ખાલી વાટકી લઈ લઈશું, તેમાં નાખશું આપણે એક કાશ્મીરી મરચું, બરાબર, એક આખી ચમચી કાશ્મીરી મરચું નાખ્યો, બરાબર। અને એમાં નાખશું આપણે થોડુંક અમથું પાણી, બહુ ઝાઝી નહીં બહુ પતલી નહીં, એવું ગ્રેવી થોડી નાખશું। અને ત્યારબાદ એને થોડુંક અલગ નાખશું। બસ આ રીતનું બેટર થઈ જવું જોઈએ। ઓકે મિત્રો, એક ખાલી બાઉલ લઈ લઈશું, જેમાંથી આપણું પનીર છે 300 ગ્રામ, તેના નાખી દઈશું, બરોબર। તે નાખી દીધા બાદ આપણે કોર્નફ્લાવર્સ લઈશું, જે આપણે લઈશું એક આખી ચમચી એન્ડ થોડીક અડધી ચમચી। તો તમારે છે ને એ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે કેટલું પનીર લો છો, એ હિસાબે તમારે કોર્નફ્લાવર નાખવાનો રહેશે। ત્યારબાદ આપણે લઈશું મરી પાવડર છે, એટલો મરી પાવડર છે, મેં કમસે કમ 8 થી 9 દાણાનો મરી પાવડર લીધો છે। એટલે જો એ ખાસ ધ્યાન રાખવાનું કે તમારે બહુ તીખું ન હોય, તમે જેટલું તીખું ખાતા હોય એ હિસાબે મરી પાવડર નાખો। તો આપણે આ ઉપરથી નાખી દઈશું મરી પાવડર, જોઈ લો નાખી દીધો છે। ત્યારબાદ આપણે કાશ્મીરી મરચીની જે ગ્રેવી બનાવી હતી તે હિસાબથી ગ્રેવી નાખી દઈશું। અને મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તમે કેટલું તીખું ખાવ છો એ હિસાબે રાખજો। મને તો થોડુંક તીખું ખાવાની આદત છે, એટલે હું મારી હિસાબેથી નાખું છું, બરાબર। આ બધું નાખ્યા બાદ આપણે તેને બરોબર મિક્સ કરી લઈશું। બરોબર મિક્સ થઈ જાય ત્યાંથી આને મોટા ચમચા તેલ નાખ્યા છે। તો જે આપણે પનીર મેરિનેશન કર્યું હતું તે હવે આપણે આમાં ફ્રાય કરશું। તો ચાલો શરૂ કરીએ ફ્રાય કરવાનું। તો મિત્રો ચાલો આપણે શરૂ કરીએ, ધીમે ધીમે પનીર નાખવાનું। તેલના બરોબર ગરમ થઈ ગયું છે, પનીરને આપણે બરોબરનું ફ્રાય મતલબ તળી નાખશું, જ્યાંથી ગોલ્ડન બ્રાઉન ભજીયા જેવું ન થઈ જાય ત્યાં સુધી આ બધું નાખી દીધું। ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ ગયું છે, બરોબર। તો મિત્રો આપણું પનીર ફ્રાય થઈ ગયું છે। તો હવે એને આપણે ઝારાના મદદથી એક વાસણમાં કાઢી લઈશું, જેમ કે થાળીમાં। જો ક્રન્ચી થઈ ગયું છે, એક નંબર। આવું ક્રન્ચી થઈ જાય ત્યારબાદ આપણે એને કાઢી લઈશું અને ગેસ કરી દઈશું બંધ। તો મિત્રો આપણે બે જે મોટા ચમચા તેલ લીધું હતું એમાંથી એક ચમચું તેલ કાઢી નાખ્યું, તેલની જરૂર હતી। તો હવે આમાં આપણે નાખશું લસણનો પેસ્ટ, લસણના પેસ્ટની હારે જ આપણે નાખી દઈશું આદુનો પેસ્ટ। અને આને આપણે 1 મિનિટ સુધી બરોબર ફેરવતા રહીશું, જેથી આપણે ગેસની ફ્લેમ થોડીક ધીમી કરી અને શિમલા મિર્ચ નાખી દઈશું, બધી પહેલાં શિમલા મિર્ચ નાખી દઈશું। શિમલા મિર્ચ નાખી અને તેને ગ્રેવીની હારે બરોબર
તો મિત્રો જે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી હતી તે ફાસ્ટ કરી અને બરોબર આને પકવશું, ચડાવશું. અને ત્યારબાદ આપણે નાખશું ડુંગળી કે કાંદા. આપણા શિમલા મિર્ચ બરોબર સડી ગયા હોય એવું લાગે છે. હવે ત્યારબાદ એની અંદર નાખી દઈશું આપણે આ ચોરસ કાંદા, બધા નાખી દઈશું. અને એની ઉપર નાખી દઈશું થોડુંક નમક. નમક નાખવાથી આપણે કાંદા અને શિમલા મિર્ચ બરોબર સડી જાય છે થોડીક જ વારમાં. જો મિત્રો આપણા શિમલા મિર્ચ અને કાંદા બરોબર પાકી ગયા છે. તો હવે આની અંદર આપણે જે આગળના મસાલા અને સોસ નાખવા છે કે કેટલી ક્વોન્ટિટીમાં નાખવા, ચલો ત્યાં તમને બતાવી દઉં. ચીલી પેસ્ટ, ત્યારબાદ આપણે 1 ચમચી નાખીશું રેડ ચીલી સોસ. આપણે એ પહેલાં મરચી નાખી છે તમારા હિસાબે એક જ છે કરજો, પણ 1 ચમચી નાખ્યું છે રેડ ચીલી. ત્યારબાદ મિત્રો આપણે નાખીશું ટમેટા કેચઅપ સોસ 1 ચમચી. ત્યારબાદ આપણે 1 ચમચી નાખીશું રેડ ચીલી સોસ. આપણે એ પહેલાં મરચી નાખી છે તમારા હિસાબે એક જ છે કરજો, પણ 1 ચમચી નાખ્યું છે રેડ ચીલી. ત્યારબાદ મિત્રો આપણે નાખીશું ટમેટા કેચઅપ સોસ 1 ચમચી. બસ તમે જોઈ શકો છો કેટલું મેં નાખ્યું છે, એ હિસાબે નાખજો એટલે બેલેન્સ જાળવાય રહે. જો મિત્રો બધા મસાલા એકરૂપી થઈ ગયા છે અને જોવામાં પણ ખૂબ સારું લાગે છે. તો આપણે નમક તો નાખ્યું હતું, ત્યારબાદ થોડુંક ઓર નમક નાખી દઈ, પણ ધ્યાન રાખવું કે કેટલું નમક નાખવું, વધી ન જાય. ઓછું હશે તો નાખવા થાય. મેં ટેસ્ટ કર્યું તો હમણાં મને નમક થોડુંક ઓછું લાગ્યું, તો હવે હું થોડુંક નમક નાખી દઉં છું. તમારા સ્વાદ અનુસાર નાખજો. અડધા કપ જેટલું પાણી છે તે નાખી દઈશું. આપણે ગ્રેવી બહુ નથી રાખવાનું, આપણે લટપટ ગ્રેવી રાખવાની છે. હવે છે ને આ પતલા પાણી છે તેને આ ગ્રેવી વાળા થોડુંક પાકવા દઈ, માત્ર ખાલી 1 મિનિટ. તો આપણી ગ્રેવી બરોબર પાકવા લાગી છે. ત્યારબાદ આપણે કોર્નફ્લાવરમાં થોડુંક પાણી નાખીને તેનું સારું બેટર એવું કે ગ્રેવી કરી નાખશો. તે આપણી ગ્રેવીને જાડી અને મસ્ત કરશે. ચાલો ત્યારબાદ ખૂબ ગ્રેવી બરોબર જાડી, લટપટ અને જોવામાં અને ખાવામાં 1 નંબર. ચાલો ત્યારબાદ ગેસની આંચ થોડી ફાસ્ટ. તો મિત્રો જો આપણી ગ્રેવી 1 નંબર થઈ ગઈ છે. હવે વારો આવી ગયો છે આપણે ફ્રાય કરેલા પનીર નાખવાનો. જો ક્રન્ચી મલાડ તે નાખી દઈશું બધા. હવે આપણે આને ખૂબ સારી રીતે મિક્સ કરી દઈશું. પનીર, શિમલા મિર્ચ, કાંદાના ચોકંડી બટકા. જોવામાં કેટલું સુંદર લાગે છે, જેવું કે આપણે સ્પેશિયલ હોટેલેથી બનાવીને મિત્રો લાવ્યા હોય, અને આપણે ઘરે બનાવેલી રેસીપી છે. ઓછા પૈસામાં વધારે બનતી હોય એટલે જોવામાં ખૂબ સરસ છે. તો મિત્રો હવે આપણું પનીર ચીલી બનીને તૈયાર થઈ ગયું છે. બસ હવે લાસ્ટમાં આપણે ધાણાથી બરોબર આને સજાવી દઈએ. તો મિત્રો હવે તૈયાર થઈ ગયું છે આપણું પનીર ચીલી. તો આપણે આને અલગ વાસણમાં કાઢી અને ટેસ્ટ કરીએ કે ચાલો કેવું છું છે, સારું ખરાબ. મને જોવામાં તો 1 નંબર લાગે છે, પણ તોય આપણી રિવ્યૂ ચેનલ છે એટલે તમને કહેવું તો પડશે. તો ચાલો જોઈએ. મિત્રો આપણું પનીર ચીલી બનીને તૈયાર થઈ ગયું છે. જોવામાં કેવું લાગે છે? એવું લાગે છે કે આપણે હોટલથી લઈને જ આવ્યા પનીર. આને ચાખું છું અને તમને કહું છું કે આનો સ્વાદ કેવો છે અને કેવું બન્યું છે. તો આપણે સૌથી પહેલાં સ્ટાર્ટિંગ કરીશું શિમલા મિર્ચથી, કે શિમલા મિર્ચ કોરી પહેલાં ટેસ્ટ કરી કે ખાવામાં કેવી છે.
તમને એમ લાગતું હશે કે હું એક્ટિંગ કરું છું, પણ નહીં. તમે એક વખત હકીકતે મારી જે રેસીપી છે એ ટાઈપ બનાવીને કોશિશ કરો. શિમલા મિર્ચ હાવ મોઢામાં નાખતા ભેગી જ આમ ઓગળી ગઈ છે. ત્યારબાદ હવે આપણે કાંદા અને શિમલા મિર્ચ બંનેને સાથે ટેસ્ટ કરીને ખાઈએ કે બેનો સ્વાદ કેવો આવે છે. હવે આપણે પનીર રાખશું કે પનીર ખાવામાં કેવું છે. પનીર મક્ખનની જે મોઢામાં આપણે ઓગળી ગયું છે અને ટેસ્ટી અને સ્મૂધ અને ખાવામાં એક નંબર અને મસ્ત બન્યું છે. તમે પણ ઘરે એક વખત બનાવો અને મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને આવા નવા વિડીયો માટે આપણે બીજી વખત મળતા રહીશું. બાય.